રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વિંછિયા તાલુકાના અમરાપુર ગામે ધમધમતી નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમરાપુર ગામની સીમમાં આવેલી એક વાડીમાં દરોડો પાડીને પોલીસે મોટા પાયે ચાલી રહેલા આ ગોરખ ધંધાને ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી નકલી દારૂનો જથ્થો, કેમિકલ અને પેકિંગ મશીનરી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપીઓ આ વાડીમાં સ્પિરિટ અને અલગ અલગ ફ્લેવરના એસેન્સનું મિશ્રણ કરી તેને બ્રાન્ડેડ વિદેશી દારૂ તરીકે ખપાવતા હતા. તેઓ અન્ય રાજ્યોમાંથી રિજેક્ટ થયેલો સસ્તો દારૂ અથવા કેમિકલ લાવીને તેને મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં રીપેકિંગ કરતા હતા અને તેના પર નકલી સ્ટીકરો લગાવી બજારમાં વેચતા હતા. પોલીસે ઘટના સ્થળેથી જીતેશ વીરાભાઈ સોલંકી અને પ્રદીપ કાળુભાઈ સાગઠિયા સહિત કુલ 5 શખ્સોની અટકાયત કરી છે, જેમાં 2 કિશોરોનો પણ સમાવેશ થાય છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ જે વાડીમાં ચાલી રહી હતી તે વાડીના માલિક અને આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા રણજીત નાથાભાઈ વાછાણીનું નામ સામે આવ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર છે. પ્રાથમિક તપાસમાં રણજીત વાછાણી સ્થાનિક રાજકીય આગેવાન સાથે સંકળાયેલા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આ નકલી દારૂનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની સઘન પૂછપરછ હાથ ધરી છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ નાઓએ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ થાય તે અનુસંધાને કાર્યવાહી કરવા સૂચન કરેલો, જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એલસીબી જસદણ ડિવિઝન વિસ્તારમાં વિંછિયા પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગ હતી. તે દરમિયાન માહિતી મળી કે જીતેશભાઈ સોલંકી નામનો વ્યક્તિ અમરાપુર ગામે રણજીતભાઈ વાછાણીની વાડીમાં ગેરકાયદેસર રીતે પોતાના આર્થિક ફાયદા સારું વિદેશી દારૂની ફ્લેવર અને સ્પિરિટને મિક્સ કરી અને મોંઘા ભાવની વિદેશી દારૂની બોટલોમાં દારૂ ભરી અને વિદેશી દારૂના બ્રાન્ડ લેબલ લગાડી અને વેચાણ કરે છે. જે અનુસંધાને સદરુ જગ્યાએ રેડ કરતા જીતેશભાઈ સોલંકી અને તેની સાથે 3 મજૂરો મળી આવેલા અને ત્યાંથી કુલ આવી વિદેશી દારૂની બોટલો 218, કુલ કિંમત 68,016 રૂપિયા તથા વિદેશી દારૂ અને દારૂ બનાવવાનું લિક્વિડ 30 લીટર 51,900ની કિંમત મળી આવેલ છે. તેમજ અન્ય સામગ્રી સાથે કુલ મુદ્દામાલ 1,28,396નો કબજે કરવામાં આવેલ છે. જે રેડ દરમિયાન જીતેશભાઈ વીરાભાઈ સોલંકી, પ્રદીપભાઈ કાળુભાઈ સાગઠિયા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર મળી આવેલ છે. તેમજ સદરુ વાડીના માલિક રણજીતભાઈ નાથાભાઈ વાછાણી રહે અમરાપુર હાલ અટક કરવા પર બાકી છે.